બનાસકાંઠામાં ખાખીનો ખોફ ઓગળી ગયો હોય તેમ વધુ એકવાર કાયદાના રક્ષકો પર જ જીવલેણ હુમલો થયો છે. ડીસાના કંસારી ટોલ પ્લાઝા નજીક જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી ત્યારે શંકાસ્પદ ટ્રક ચાલકે પોલીસ પર હુમલો કરી દીધો. આ હુમલામાં 2 પોલીસ કર્મીઓ અને ટ્રક ડ્રાઈવર પોતે ઈજાગ્રસ્ત થયા છે. સવાલ એ થાય છે કે બુટલેગરો અને ગુનેગારોમાં પોલીસનો કોઈ જ ડર નથી રહ્યો. હજુ 4-5 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક યુવકે વિડીયો વાયરલ કરીને ખુલ્લેઆમ ચેતવણી આપી હતી કે બનાસકાંઠામાં દારૂની ગાડીઓ બિંદાસ ખેપ મારી રહી છે, છતાં સ્થાનિક પોલીસ ઘસઘસાટ ઊંઘતી રહી. અને જ્યારે ગાંધીનગરની એસએમસીની ટીમ એક્શનમાં આવી ત્યારે આ ખોપિયાઓએ પોલીસ પર જ હુમલો કરવાની હિંમત કરી દીધી. લોકો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે પોલીસે જ પાડેલા ગુંડાઓ હવે તેમના જ માથે છાણા થાપી રહ્યા છે. વારે ઘડીએ પોલીસ પર થતા આવા હુમલાઓ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં મોટી ખામી છે. ગુનેગારો બેફામ બન્યા છે અને કાયદો લાચાર. હવે જોવાનું એ રહેશે કે ખાખી પર હાથ ઉપાડનાર આ તત્વો સામે તંત્ર કેવા આકરા પગલા ભરે છે કે પછી દર વખતની જેમ મામલો થારે પાડી દેવામાં આવશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.